સ્વદેશ આત્મનિર્ભર ભારત બનાવવાનો એકમાત્ર કોઈ મંત્ર હોય તો એ છે સ્વદેશી ઉત્પાદનો. આપણા દેશમાં, આપણા તહેવારમાં આપણે આપણા દેશમાં જ ઉત્પન્ન કરેલા ઉત્પાદનોનો ઉપયોગ કરવો જોઈએ. એ નાની મોટી ચીજ વસ્તુ હોય કે ગાડી હોય કે ઘડિયાળ હોય, તમામ આપણા દેશના ઉત્પાદનોનો ઉપયોગ કરવો જોઈએ. અને કદાચ એ જ કારણ છે કે પ્રધાનમંત્રીએ આ નારો આપ્યો છે, મેક ઇન ઇન્ડિયાનો નારો આપ્યો, વોકલ ફોર લોકલનો નારો આપ્યો, અને હવે આત્મનિર્ભર ભારત અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે 25 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર સુધીનું. તહેવારોની આ સિઝન છે, મેક્સિમમ ખરીદારી થતી હોય છે. અને એના જ ભાગરૂપ આપ જોઈ શકો છો, શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ અને બળવંતસિંહ રાજપૂત સરકારના મંત્રી છે. આ બંને દુકાન જઈને સ્ટીકર લગાવે છે સ્વદેશીના, કે અહીંથી ખરીદીએ, સ્વદેશી ચીજવસ્તુ રાખું છું તેનું મને ગર્વ છે, સ્વદેશી ચીજવસ્તુ ખરીદું છું તેનું મને ગર્વ છે. આ જ પ્રકારનું અભિયાન સુરતમાં પણ 2 દિવસ પહેલાં થયું હતું. ત્યાં પણ આ જ પ્રકારે સ્ટીકરો લાગ્યા હતા. અને આયોજન પણ આ જ પ્રકારનું છે કે તમામ શહેરોની અંદર આ અભિયાનને વેગવંતું કરવામાં આવે. ભલે કોઈ પણ રાજકીય પક્ષ ચલાવતો હોય, બીજેપી ચલાવે, કોંગ્રેસ ચલાવે, આપ ચલાવે, પણ હા, વાત ભારતની થતી હોય તો ચોક્કસથી એને પ્રમોટ કરવી જોઈએ. કારણ કે ભારત કા રહેને વાલા હું, ભારત કી બાત સુનાતા.